ગણિતમાં તો ખાસ કરીને દાખલા રિપીટ કરવા પડે, જેના કારણે આપણી ટ્રીક અને બધું એને ફટાફટ પાછું રિપીટ થઈ શકે. બાકી એક વર્ષમાં જે પહેલા દિવસે આવેલું હોય છેલ્લા દિવસે યાદ નથી રહેવાનું. પણ જાતે રિવિઝન કરશો ને 2 કલાકનું આઉટપુટ અડધી કલાક જ આવશે, કારણ કે અડધી 2 કલાકની અંદર ક્યાંક ને ક્યાંક તમારું ધ્યાન ડાયવર્ટ થયું હોય. પેલે રમવું હોય તો ભલે, એને ભણવું હોય તો ભલે, કે કંઈ પણ હોય, એ પહેલેથી ટીમ છે એ બેને અલગ પાડીએ ને તો એને અલગ નથી પડવું. એટલું વધુ પુનરાવર્તન, જેટલું વધુ રિપીટેશન એટલા સારા માર્ક્સ. એટલે રિપીટેશન, રિવિઝન ઇઝ મસ્ટ. એટલા માટે કહીએ છીએ કે ભૂંટો અને રિઝલ્ટમાં છે ઇમ્પ્રુવમેન્ટ લાઈફ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજે છે ઇન્ટરવ્યૂ સેશનનો બીજો દિવસ અને છીએ અત્યારે અમે રાજકોટમાં મારી સાથે તમને આમ જોવા જાવ તો ટ્વિન્સ જુડવા 2 ભાઈઓ છે અને બંને જબરદસ્ત રિઝલ્ટ હાંસિલ કર્યું છે. આજે બંને પાસેથી નામ અને ના પર્સન્ટાઇલ રેન્ક છે આપણે જાણીએ. અને આજે એમની વચ્ચે એટલા માટે છીએ કારણ કે એની પાસેથી જે ટિપ્સ આપણને મળશે ક્યાંક ને ક્યાંક આપણને આગામી વર્ષોની અંદર ભણવા માટેની જે તૈયારીઓ કરવાની છે એમાં કઈ રીતે આપણને હેલ્પફુલ થઈ શકે અને આપણે એમાંથી જે મોટિવેશન, ઇન્સ્પિરેશન લઈ શકીએ જેનાથી તમને પણ કંઈક ટિપ્સ મળી જાય. તો બેટા, તારું ઇન્ટ્રોડક્શન, તારા પર્સન્ટાઇલ રેન્ક અને જે માર્ક્સ આવ્યા છે એ ખાસ તું બાળકોને જણાવ. મારું નામ છે ગજરા અંશ, પર્સન્ટાઇલ છે 99.95, માર્ક્સ મેથ્સ અને સાયન્સમાં 100 છે અને એસએસ અને સંસ્કૃતમાં 96 છે અને ઇંગ્લિશ અને ગુજરાતીમાં 97 છે. ઇંગ્લિશ અને ગુજરાતીમાં 97. અરે વાહ બેટા, તારું ઇન્ટ્રોડક્શન. મારું નામ છે ગજરા આદિ, મારા એવા છે 98.38 પર્સન્ટાઇલ છે. મારે સાયન્સમાં 98 છે, મેથ્સમાં 99 છે, સંસ્કૃતમાં 93 છે, ઇંગ્લિશમાં 83 છે અને એસએસમાં 93 છે. ઓકે, એટલે બંને ભાઈઓએ તમે જુઓ જે રિઝલ્ટ જે છે ને, 2 ભાઈઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને બંને ભાઈઓએ આટલું સરસ રિઝલ્ટ હાંસિલ કર્યું છે. એમાં ખાસ જે અંશ છે એણે તો ગુજરાતી જેવા વિષય, જે ભાષા વિષય છે, ગુજરાતી અને અંગ્રેજીમાં 97 છે ને, બંને ભાષાકીય વિષયોમાં 97 છે. તો આજે ખાસ મારે એ જ જાણવું છે. મેં આવો, અચ્છા વિદ્યાકુલ ભાઈ આપણી વચ્ચે 3rd સ્ટુડન્ટ જોઈન થઈ ગયો છે અત્યારે ચાલુ ઇન્ટરવ્યુમાં. બેટા, ખાસ મારે તો આમ તો ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 છે, એના ઉપર હું પછી આવીશ. પહેલાં હું આ ભાષાકીય વિષયોમાં 97 કઈ રીતે લાવવાના એ સ્ટ્રેટેજી અમારે ખાસ આપણે આગામી જો ધોરણ 10માં છે એ વિદ્યાર્થીઓને આપે. હા, ભાષાકીય વિષયમાં તો ખાસ કરીને અક્ષર પહેલાં સારા કરવા પડે અને એના કારણે આપણને પ્રેઝન્ટેશનથી અને વધારે માર્ક્સ લઈ શકીએ છીએ. ઓકે, તારી તૈયારી કઈ રીતે હતી એને યાદ રાખવા માટે અથવા તો એના ગ્રામર માટે ને તારા કઈ રીતે પ્રિપરેશન હતી? ભાષાકીય વિષયમાં તો વિદ્યાકુલમાંથી જે ટ્રીક મળી એ બધી ટ્રીકો ફોલો કરી છે અને એક્સ્ટ્રા જે યુટ્યુબમાં જે આવતી હોય ટ્રીકો અને એ બધી ફોલો કરી છે અને રિપીટ ફટાફટ કરવું પડે છે ફટાફટ. ઓકે, ભાષાકીય વિષયોમાં તમારે રિવિઝનની ફ્રીક્વન્સી થોડી વધારે રાખવી પડે કારણ કે એમાં બધું યાદ રાખવાનું હોય છે, એટલે ખાસ આ એક ટીપ છે. તે બેટા, હવે ભાષાકીય વિષયોને કઈ રીતે અલગ રીતે કઈ રીતે ટેકલ કર્યું કે સેમ આ જ રીતે? ઓકે, બંને સાથે જ તૈયારી કરતા? સાથે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ બધા સાથે જ એકબીજાને ક્વેશ્ચન, કાઉન્ટર ક્વેશ્ચન એવું પૂછતા? એકબીજાને પ્રશ્નો ટોપિક થઈ જાય પછી એવી રીતના એને પાછું રિવાઇઝ કરવાનું ને એમાં ક્વેશ્ચન બનાવવાના, જેવી રીતના ક્વેશ્ચન બને એવી રીતના વધારે પૂછવાના, એકબીજાને પૂછતા. પછી ઘણી વખત કહીએ અમે ગ્રુપ સ્ટડી, તો આ 2 ભાઈઓ આખું એ વર્ષ ગ્રુપ સ્ટડી જ કરી છે. પણ તમે પણ એવા કોઈ સારા મિત્ર કે જે ભણવા માટે તમને પ્રોત્સાહિત કરતા હોય એ મિત્રની સાથે બેસી અને તમે પણ એકબીજાને ક્વેશ્ચન કરો, એને સમજાવો, ન આવડતું હોય તમે એકબીજાને સમજો ને તો તમને વધારે યાદ રહે. આવું તમે ક્યારે એકબીજાને એવું કોઈ અઘરો ટોપિક એકબીજાને સમજાવો એવું ક્યારેય? હા, મેથ્સ સાયન્સમાં એવું જો એવો કોઈ દાખલો હોય કે કેવો ટોપિક હોય તો સમજાવી શકે. એટલે તું એને સમજાવે તો જો 2 બેનિફિટ છે. આ એને સમજાવે એટલે એને તો આવડે, આને વધુ આવડશે કે ભાઈ મેન જે આવડે છે એ ઘૂંટાવ્યું અથવા તો રિવિઝન થયું. એટલે જેટલું મેક્સિમમ તમે રિવિઝન કરો આ બધી વસ્તુઓનું ત્યારે તમને વધારે ફાયદો થાય. ગણિત અને વિજ્ઞાનમાં કઈ રીતે તૈયારીઓ થતી? ગણિતમાં તો ખાસ કરીને દાખલા રિપીટ કરવા પડે, જેના કારણે આપણી ટ્રીક અને બધું એને ફટાફટ પાછું રિપીટ થઈ શકે. બાકી એક વર્ષમાં જે પહેલા દિવસે આવેલું હોય છેલ્લા દિવસે યાદ નથી રહેવાનું. ઓહો, સાચી વાત છે. પહેલું ચેપ્ટર શરૂઆતમાં ચાલ્યું હોય અને વર્ષના અંતે જો તમને થાય છેલ્લે રિવિઝન કરી લઈશું તો વર્ષની શરૂઆતમાં જે ભણ્યો ને યાદ ના હોય, એટલે સમયાંતરે એને રિવિઝન કરવું પડે. તો હવે આમાં તો કેવું છે, હું આને પ્રશ્ન કરીશ તો જવાબ બંને ના આવશે કારણ કે સેમ જ જવાબ આવશે, 2 સાથે સ્ટડી કરી છે. એટલે અમુક સવાલ હું તને પૂછીશ, અમુક ભાઈને પૂછીશ કે બેટા સંસ્કૃતની તૈયારી કઈ રીતે તમે બંને કરતા? હવે સવાલ ચેન્જ કરું છું, બંને તમે સંસ્કૃતની તૈયારી કેમ કરતા? હા,
જે અમને ત્યાંથી સ્કૂલેથી મટીરિયલ આપવામાં આવતા એને ત્યાં તો યાદ રાખવામાં આવતા હતા કે તમારે ખાલી ઘરે જઈને રિવિઝન જ કરવાનું હતું. બરાબર. તો એ ત્યાંથી શોર્ટ નોટ આપતા એ અહીંયા આવીને કરવાનું, અને જે તમે આપતા વિદ્યાકુલમાંથી જે કંઈ પણ ઓલા મોહિત સર આપતા તે સ્ટડીમાં રિવિઝન બીજી વાર કઈ રીતે કરવું એને આપણે વધારે પ્રોત્સાહન આપતા. ક્યારથી જોઈન હતા વિદ્યાકુલમાં? આખું વર્ષ 10માનું આખું વર્ષ પહેલેથી પ્રથમથી જ જે જોઈન હોય ને તો જ ભેગું થાય એમ. બરાબર છે. ડે 1 થી તમારી પ્રિપરેશન હોય. ઓકે, વિદ્યાકુલથી શું બેનિફિટ થયો? વિદ્યાકુલથી આપણે જો કોઈ પણ વસ્તુ સ્કૂલેથી શીખીને આવ્યા હોય આપણે ઘરે આવીને પાછી રિવિઝન આપણે પોતે ન કરી શકીએ. આપણે કોઈ સાથે લઈએ કે મોબાઈલ જોઈએ કે આપણે પ્રોત્સાહન મળે કે હું રિવિઝન કરું છું, એટલે આપણે વધારે ઉત્સાહ થાય કે હા મને આવડે એના પ્રોફિટ મળે આપણને એમાં. બરાબર. ઘણી વખત કે તમે જાતે રિવિઝન કરવા બેસશો ને તો એની 2 કલાક થશે, અમારી સાથે બેસશો ને તો એ કદાચ 3 કલાક થશે, હું કહું છું પ્લસ થશે. પણ જાતે રિવિઝન કરશો ને 2 કલાકનું આઉટપુટ અડધી કલાક જ આવશે, કારણ કે 2 કલાકની અંદર ક્યાંક ને ક્યાંક તમારું ધ્યાન ડાયવર્ટ થયું હોય. અને અમે શું છે તમને કનેક્ટ કરીશું અને એમાં જે ડેટા અમે તમને આપીશું એ સચોટ રીતે, કારણ કે છેલ્લા દિવસોમાં એ ખાસ કરીને જ્યારે ઓછી મહેનત કરી અને વધારે કવર કરવાનું હોય છે તો એ સ્ટ્રેટેજાઇઝ કરવા માટે કીધું એમ કોઈ સાથે હોય તો વધારે મજા આવે. બીજું મારે ખાસ મારે એ જાણવાનું છે કે બાળકો ઓનલાઈન એજ્યુકેશનથી ઘણી વખત એને એમ થતું હોય કે દૂર જાય, એને એમ થાય કે ઓનલાઈન એજ્યુકેશનથી ના ભણાય અથવા તો ના સમજાય, તો એના માટે તું શું તને એવું લાગે છે કે ઓનલાઈન એજ્યુકેશનના પ્લસ પોઈન્ટ તમને જે લાગતું હોય કે અથવા તો તમને આ સાહેબ માઇનસ પોઈન્ટ છે એવું કંઈ? હા, ઓનલાઈન એજ્યુકેશન તો યુટ્યુબમાં આવતું હોય. યુટ્યુબમાં કેટલી ચેનલો હોય પણ યુટ્યુબમાં પણ એક ફિક્સ ચેનલ રાખીને આપણે કોઈ એજ્યુકેશનને આપણે કરીએ તો એ ફિક્સ રહેવાય અને ધ્યાન આપણું ડાયવર્ટ ન થાય એ રીતના આપણે કરવું જોઈએ. બાકી યુટ્યુબમાં પણ ઘણી ચેનલો હોય છે. બરાબર છે. યુટ્યુબની અંદર ઘણા બધા સોર્सेस હોય છે, પણ તમે કોઈ એક ચેનલ સાથે વળગીને કામ કરો તો એનાથી તમને ફ્લો મળે અને પ્રોપર તમને તૈયારી કરવાનો એક આઈડિયેશન આવે ને કઈ રીતે આગળ વધવું એ ખ્યાલ આવે. બીજું નેક્સ્ટ ગોલ શું છે? આઈઆઈટીનો. હા, એ ગ્રુપ નેક્સ્ટ આઈઆઈટી એમાં કોઈ સ્પેસિફિક કોઈ લોકેશન માઇન્ડમાં ખરું? બોમ્બે, મદ્રાસ. આઈઆઈટી બોમ્બે, મદ્રાસ. તારે બેટા નેક્સ્ટ ગોલ? સોરી ભૂલાઈ ગયો. પણ સાહેબ તો ખરેખર લકી છો કે 2 દીકરા હોય, 2 ટ્વિન્સ છે અને 2 ટોપર છે. તમારે ઉપાધિ નથી, આપણે કે એકેડેમિક્સ બાબતે તમારે કોઈ ચિંતા નથી એમ. અને આવું રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે દાદુ. કહેવાય ને આંગળીયું 5 આંગળીયું સરખી ન હોય, પણ આ સિચ્યુએશનમાં પણ આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે, કારણ કે આવું જનરલી નથી હોતું. કાં તો એક ચંચળ હોય, એક શાંત હોય. આ 2 શાંત છે, 2 ટોપર છે, 2 ભણવાને લઈને ગંભીર છે અને પાછા આ બેન ગ્રુપ છે પોતામાં જ બે હે ને એક ટીમ છે. અચ્છા, અરે કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર નથી. ભાઈ નાનપણથી પેલે રમવું હોય તોય ભલે, એને ભણવું હોય તોય ભલે, કે કંઈ પણ હોય, એ પહેલેથી ટીમ છે. એ બેને અલગ પાડીએ ને તો એને અલગ નથી પડવું. નાનું શરૂઆતમાં બનેલું કે સ્કૂલમાં એને કે શિક્ષકોને તકલીફ પડતી, જેમ તમને કન્ફ્યુઝન થયું કોણ છે અંશ કોણ છે, એવું તમારી સાથે અમારી સાથે થાય છે, હજી થાય છે, આટલા વર્ષે થાય. તો સ્કૂલમાં શિક્ષકોને ચેન્જ કરવાની ટ્રાય કરેલી કે આને 2 અલગ અલગ ક્લાસરૂમ તો એ નહીં બને ક્યારે. તમે અલગ અલગ બેન્ચીસમાં બેસાડશો ચાલશે, ક્લાસ એક જ જોશે. સાથે આવ્યા છે તો સાથે જ ભણશે. અને પહેલેથી એની જે પણ ક્વેરી હોય એ બને ત્યાં લગી પોતે જાતે સોલ્વ કરી લે છે. બાકી હું છું અને બાકી મેં બી સાયન્સ કરેલું છે મોદીમાં જતો. અને પછી આ સ્કૂલમાં વધારે પોતાનું સોલ્વ પોતે જ કરે છે. એને ત્રીજા વ્યક્તિની ક્યાંય જરૂર નથી પડતી. પોતે જ એક ગ્રુપ જ છે, એક ટીમ જ છે પોતે. ક્યારે હજી ક્યારેક ક્લાસ કે નહીં. પહેલું છે કે વિદ્યાકુલ કે જેની યાર જાતે જોડાણા છે, કોઈના કહેવાથી નહીં, મારા કહેવાથી નહીં, એના કહેવાથી નહીં. એ ક્યારેક વિડીયોઝ ને એવું જોતા ને એમાંથી એને જોડાય ને જાતે જ એને એવું કીધું કે ભાઈ અમારે વિદ્યાકુલ જોઈન કરવું છે. પોતે જાતે જ તમને મમ્મીના મોબાઈલમાંથી ગૂગલ પે કરી સેટ મગાવ્યો, પેપર સેટ આખો અને તમારા ક્લાસ જોઈન કરી. અરે વાહ. તો મતલબ તમે આ બાબતે નિશ્ચિંત છો? ક્યારે નહીં ચિંતા. આ મારો કઈ રોલ નથી એમ કહું તો હાલે. અહીંયા લેવલ છે ને આપણો કઈ રોલ નથી, ખાલી એને પ્લેટફોર્મ આપ્યું છે બસ. એને ક્યારેક કેવું જે જરૂર પડી ત્યાં આપણે ટેકો દઈને ઉભા રહી. જ્યારે કીધું કે અહીંયા આમ છે, ઓકે હું આવી ગયો, એને ખાલી કહેવાનું છે, મને પૂછવાનું નથી, કારણ કે મને ખબર છે કે એ જે ડિસિઝન લેશે ને બરાબર એ ઓકે જશે એમ. બીજું મારે ખાસ હું અહીંયાથી બહુ સ્પષ્ટપણે કહીશ કે જ્યારે તમે ધર્મ સંસ્કૃતિ સાથે થોડા વધારે અટેચ હોય ને ત્યારે તમે શાંત થાવ છો. હા, સાવ શાંત. હું કોઈ પણ ધર્મ, કોઈ સંપ્રદાય, હું સ્પેસિફિક નથી અહીંયા નામ લેતો, પણ તમે જ્યારે કોઈ પણ તમે ધર્મ સંપ્રદાય સાથે હો ને ત્યારે તમે શાંત હો.
અને એ જે સંસ્કૃતિ, જે આપણી ભાતીગળ સંસ્કૃતિ અથવા તો જે વર્ષો જૂની પરંપરાઓ જ્યારે તમને આમ હૃદય સાથે કનેક્ટેડ હોય ને ત્યારે તમને મોટિવેશનની જરૂર નથી પડતી, કારણ કે તમને ખબર છે કે જીવનમાં શું કરવાનું છે ને શું નથી કરવાનું. હું આમાં ઘણી વખત હું બાળકોને મેસેજ આપતો હોઉં છું કે ભવિષ્યની અંદર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એવી બધી સિચ્યુએશન્સ આવશે, કોઈ વ્યસનથી દૂર રહેજો. હું આ કેસમાં કોઈ સલાહ નહીં આપું, કોઈ જ નહીં આપું, નથી જરૂર. કારણ કે જ્યારે શાંત છે ને એનો ઓરા અલગ હોય. મેં જ્યારે બેસીએ ને ત્યારે અમને આમ ખ્યાલ આવે, બરાબર. અને વાંધો ન એક લોકનું બટન બેટા, એક મેસેજ નેક્સ્ટ જે આવનારા 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને કંઈ. હા, 10મા ધોરણમાં તો જેટલું તમે રિપીટ કરશો એટલો વધારે તમારો ફાયદો થશે. કારણ કે પહેલા દિવસે જે ભણાવેલું છે 6 માસિક સુધી યાદ રાખવાનું રહેશે, અને 6 માસિકમાં જે બધું આવ્યું છે એ બધું પાછું રિપીટ કરવાનું અને પાછું ફાઇનલ સુધી યાદ રાખવું પડશે. એટલે એના માટે રિવિઝન ફટાફટ કરવું પડશે. એના માટે ટોપર બેચ પણ લઈ શકાય છે. આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી આપણી સાથે જોડાયેલી હોય છે, બરાબર. જેથી એમાં બહુ પ્રોફિટ વધારે રહે છે. ઓકે, તમે કઈ બેચમાં જોઈન હતા? આઈએમપી બેચમાં. તમે આઈએમપી બેચમાં જોઈન હતા. ઓકે, આ બંને બાળકો આઈએમપી બેચમાં, એટલે આપણું જે રિવિઝન બેચ છે એમાં તમે જોઈન થયા. એટલે તે જે કીધું ટોપર બેચનું, માન કે તું ટોપર બેચમાં જોઈન હોત. હવે આમાં કેવું છે કે તમને પર્સન્ટેજ માનો કે સારા છે, નો ડાઉટ, બરાબર, કમ્પ્લીટ છે પર્સન્ટેજ. માનો કોઈ બાળક છે એ એવું વિચારે છે કે હું છેલ્લે જોઈન થઈશ, તો એ બાળકને પોતાના પર્સન્ટેજમાં ઇન્ક્રીમેન્ટ કરવામાં ટોપર બેચનો કોઈ રોલ તને તે અમુક લેક્ચર્સને કંઈ તને, કારણ કે જો આઈએમપી બેચમાં અમે 1.5 મહિનો ચલાવીએ, હું તમને ખાલી બ્રીફિંગ આપું છું. અમે 1.5 મહિનામાં રિવિઝન કરાવીએ આખો સિલેબસ. હવે એ પૂરો આ જે પૂરું થાય ને એની પહેલાં અમે 7 થી 8 મહિના ફૂલ ડિટેલમાં ડેપ્થમાં ભણાવ્યું હોય. એ અમે 1.5 મહિના ભણે. જો 1.5 મહિનામાં એને એટલો બેનિફિટ, એને એટલું હેલ્પફુલ લાગ્યું છે, તો એ બાળક જો 7-8 મહિના અમારી પાસે હોય, અમે બહુ નોમિનલ ફીઝમાં ભણાવીએ છીએ. એ તમે ફીસ પે કરી હશે, તમને ખ્યાલ હશે. આઈએમપી બેચની આઈ થિંક 999,999 1000 રૂપિયા. એની પહેલાંની જે ટોપર બેચ જે 7 મહિના 8 મહિના ભણાવીએ છીએ એની 4,3500 4,4500 એ નોમિનલ અમાઉન્ટમાં ભણાવીએ છીએ. 4 વિષય ભણાવીએ છીએ પાછા. એટલે અમે ઘણી વખત કહીએ છીએ અમે આજે અમારો એમ એવો છે કે અફોર્ડેબલ પ્રાઇસમાં કંઈક ક્વોલિટી એજ્યુકેશન આપીએ, અને એને જે કંઈ પણ પ્રાઇસ પે કરીએ છીએ ને એ અમે ડબલ વસૂલ કરીને અમારી મહેનત એને કરાવડાવીએ છીએ. એટલે ખાસ માન કે ટોપર બેચમાં જોઈન થાય તો એના માટે તું બાળકને શું તું મેસેજ આપી શકે? જો કોઈ પુષ્પ હોય, પુષ્પ એ એક દિવસમાં એક કડી ખુલે, બરાબર, અને 4-5 દિવસ થાય તો આખું ખુલી જાય. એવી જ રીતના 1.5 મહિનામાં આઈએમપી બેચમાં રિવિઝન થઈ શકે, પરંતુ પણ આખું વર્ષ ટોપર બેચમાં ભણીએ તો રિવિઝનમાં પણ આપણને ફ્રી મળે છે. એના કારણે આપણને ફરીથી રિવિઝન થઈ જાય ને, અને પ્રોપર બધા દાખલા અને ટોપિકને બધા સમજાઈ જાય છે. યસ, ટોપર બેચ સાથે આપણે રિવિઝન બેચ છે ફ્રી આપીએ છીએ. ભાઈ તમને પેપર સોલ્યુશન બેચ, અમે જે ટોપર બેચના બાળકો છે એને પેપર સોલ્યુશન બેચ એ ફ્રી મળે, તમને પેપર સોલ્યુશન બેચ ફ્રી મળી હશે. એટલે અમારું આખી સિસ્ટમ છે કે જે બેચ માને બાળક જે બેચમાં જોઈન થાય પછીની બેચ એમાં ઇન્ક્લુડ થઈ જાય, એને એક્સ્ટ્રા પે નહીં કરવાનું. અમે જે કંઈ પણ 3-4 બેચ અમારી હોય એ બેચમાં જોઈન થાય એટલે એની જે નેક્સ્ટ બેચ હોય ને જે કંઈ પણ આવનાર હોય, માનો કે આ બેચમાં છે ને પછી 2 આવવાની, તે બંને ફ્રી થઈ જાય. એ રીતની આપણે આખી સિસ્ટમ છે. તો યસ વિદ્યાર્થીઓ, ટિપ્સ એ છે કે જ્યારે આ બાળકે લગભગ 3 થી 4 વખત બોલ્યો છે, જેટલું વધુ પુનરાવર્તન, જેટલું વધુ રિપીટેશન એટલા સારા માર્ક્સ. એટલે રિપીટેશન, રિવિઝન ઇઝ મસ્ટ. એટલા માટે કહીએ છીએ કે ઘૂંટો અને રિઝલ્ટમાં છે ઇમ્પ્રુવમેન્ટ લાવો. સો યસ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ ફોર ધ બ્રાઇટ ફ્યુચર. અને નેક્સ્ટ હવે જે કંઈ પણ તમારા રિઝલ્ટ છે એમાં આવીને આવી રીતે ચમકતા રહ્યો અને ગજરા પરિવારનું નામ રોશન કરતા રહ્યો, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ફરી પાછા કોઈ નવા ઇન્ટરવ્યુમાં મળીએ છીએ.